પાનેરા ગામ શ્રી કાળિકા માતાના મંદિરે આજરોજ 108 ચંડીયાગનું આયોજન થયું છે। ત્યારે આ મંદિરનો ઇતિહાસ જાણીશું ને આપ જોઈ શકો છો કે ગામના સૌ વડીલો અને મહારાજ અત્યારે ઉપસ્થિત છે। ત્યારે મંદિરનો ઇતિહાસ આપણે જાણીશું ગામના અરુણભાઈ પાસેથી। અરુણભાઈ, જણાવશો કે આજરોજ 108 ચંડીયાગનું આયોજન થયું છે, કઈ રીતનું છે આયોજન? અમારે 5 વર્ષ પહેલા તુષારભાઈના ફેમિલીને એક માતાજીની પ્રેરણાથી એક વિચાર આવ્યો હતો કે આટલું વિશાળ આપણા ગામમાં ભવ્ય મંદિર છે માતાજીનું, અને ચૈત્રી નવરાત્રનો માહોલ છે, તો સરસ કઈ આયોજન થવું જોઈએ। એટલે એમને જે પ્રેરણા થઈ માતાજીની, અને ત્યારથી આ 5 વર્ષ પહેલા 108 કુંડી યજ્ઞનું અમે આયોજન કર્યું હતું। ગામ લોકો અને તુષારભાઈ એમ કરીને બધા થઈને આ પ્લાનિંગ કર્યું હતું, અને આજે અમારું 5મું વર્ષ છે 108 કુંડી યજ્ઞનું। અમે 108 જોડાને આ પૂજાનો લાભ આપીએ છીએ, ને દરેક જે વર્ષે 108 ની જગ્યાએ 121 કુંડી થયા હતા, એટલે 121 કપલ ને લાભ મળ્યો હતો। ચૈત્રી નવરાત્રીનું આટલું સુંદર આયોજન છે, અને ગામનું જે મંદિર છે એનું ઐતિહાસિક મહત્વ અમને જણાવશો? આ મંદિર સૈકાવ પેલો અમારા પેઢીની પહેલાનું આ મંદિર છે। માતાજીનું બહુ સત છે। આ માતાજી અને આપણે પાનેરા ડુંગરની બંને માતાજી એક જ કહેવાય છે કે કાળિકા માતા છે આ પણ, અને ડુંગર પર ત્યાં આપણે તળેટીમાં પેલી બાજુ છે એ પણ કાળિકા માતા છે। આ માતાજી એ અમારા ગામના એક વડીલને સપનામાં આવ્યા હતા, એમને સપનામાં આવ્યા હતા માતાજી, એટલે આ ઝાડ છે ને એમાં રાત્રે આવીને એમણે કરારીનો ઘા કર્યો હતો, અને કરારીના ઘાથી ઝાડ ફાટીને એમાંથી માતાજીની મૂર્તિ પ્રગટ થઈ છે। બાજુમાં જોઈ શકો છો આ ઝાડ છે, એમાં માતાજીની મૂર્તિ છે। એટલે આ માતાજીનું સત ઘણું છે, અને આ વર્ષો પૌરાણિક મંદિર છે, બહુ ઐતિહાસિક મંદિર છે આ।